સમયચક્ર. આલેખન ભૂષિત શુક્લ. સમયની છત્રછાયામાં આપણી જિંદગી પસાર થઈ રહી છે. સમયની સાથે રહેવાનું, ચાલવાનું, દોડવાનું અને સમયને બાદ ભેળીને સંબંધ સ્થાપિત કરવાનો, ઘણું બધું જતું કરવાનું અને એમાંથી જ ઘણું પામી લેવાનું, એ જ માનવીનો સિદ્ધાંત છે. ડગલે ને પગલે પ્રત્યેક ક્ષણ સમય આપણને ઘણું શીખવાડે છે. ક્યારેક આપણા સદ્ગુણ નડે છે, ક્યારેક આપણા દુર્ગુણ નડે છે. મંઝિલ यूं तो बहुत आसान है, लेकिन मंजिल से चलना मुश्किल है. સમયની સાથે મુકામ પર પહોંચવું તો સહેલું છે, પણ પહોંચવા માટે રસ્તા પરથી પસાર થવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દુનિયાની ભીડભાડમાં રહેતા રહેતા આપણે નાના બની ગયા છીએ કે મોટા બની ગયા છીએ, એ તો આપણા સદ્ગુણ અથવા દુર્ગુણથી ખ્યાલ આવે છે. સમય ક્યારેય એમ નથી કહેતો કે તમે મારા બંધનમાં રહો. સમય એમ કહે છે કે તમે મારી સાથે રહો. આપણે અચૂક કહેતા હોઈએ છીએ કે આજે મારી પાસે સમય નથી, આજે મને ફુરસત નથી. એ વાત પણ સાચી છે, પરંતુ આપણે એમ નથી કહેતા કે આજે સમય મારી સાથે છે અને મારે ઘણા કામ કરવાના બાકી છે. સમય એટલે સવાર, બપોર, સાંજ અને રાતનું ચક્ર એ હંમેશા ગોળ ગોળ ફરતું જ રહે છે. આપણે સમયચક્રની સાથે ગોળ ગોળ ફરતા તો રહીએ છીએ, પરંતુ ફરતા ફરતા આપણે શું કાર્ય કર્યું? સારું કે ખરાબ? આપણે લોકોને શું આપ્યું? લોકોએ આપણને શું આપ્યું? એનો હિસાબ રોજ કરતા રહ્યા છીએ, પરંતુ આપણે સારું આપીને સારું પ્રાપ્ત કર્યું કે સારું આપીને ખરાબ પ્રાપ્ત કર્યું, અથવા તો સારું કે ખરાબ બંને મેળવ્યાનો હિસાબ કરતા નથી. આપણામાં એ જ સૌથી મોટો દુર્ગુણ છે. પૈસા પાછળ સુખ છે એવું માનનારા લોકો એમ નથી વિચારતા કે પૈસા પાછળ દુઃખ પણ છે. દુનિયામાં ટકી રહેવા માટે અપાર ધનની જરૂરિયાત દરેકને છે, પરંતુ ધન જ જીવવા માટે શ્રેષ્ઠ ઉપાય નથી એમ માનનારાની સંખ્યા કેટલી? પૈસા પાછળની દોડમાં વ્યસ્ત માણસ પોતાના પરિવાર માટે સમયની સાથે ચાલે છે કે સમય એમને પરિવાર સાથે લઈ જાય છે? એ તો સમયચક્રની ગતિ ઉપર આધાર છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સમય ક્યારેય રોકાતો નથી. આપણે સમયને આધીન થઈને રહેવું પડે છે. સમયની સાથે રહેતા તમે શું પ્રાપ્ત કર્યું કે તમે શું ખોઈ નાખ્યું, એની ચિંતા કરવા કરતાં તમે જે પ્રાપ્ત કર્યું એના કરતાં વધારે તમે લોકોને શું આપ્યું એની ચિંતા કરો, તો તમારી દરેક ઈચ્છાઓ પૂરી થવાને બહુ ઝાઝી વાર નહીં લાગે. બાકી તો સવાર, બપોર, સાંજ અને રાતનું સમયચક્ર તો ફરતું જ રહેશે. નિર્ણય આપણે કરવાનો છે કે સમયને અનુસરીને ચાલવું કે સમય આપણને અનુસરીને ચાલશે. અને એટલે જ आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो. आज जाने की जिद ना करो. वक्त की कैद में जिंदगी है, मगर चंद घड़ियां यही है जो आजाद है. इनको खोकर मेरी जाने जा, उम्र भर न तरसते रहो. आज जाने की जिद ना करो. भूषित शुक्ला.